અમરેલીના ખેડૂતોને ટેકાના ભાવે વેચેલી મગફળીના નાણાં નથી મળ્યા। ધરતીપુત્રોને હાલ રવિ વાવેતર માટે પૈસાની જરૂર છે, ત્યારે તાત્કાલિક નાણાંની ચૂકવણી કરવા માંગ કરી રહ્યા છે। અમરેલી જિલ્લાની લાઠીના ખેડૂત જેઠાભાઈ ચાંદપરા, જેમણે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું, જેના તેમને 1,70,000 મળવાના છે। મગફળીનું વેચાણ કર્યાનો 1 મહિના ઉપરાંતનો સમય વીતી ચૂક્યો છે, છતાં તેમના ખાતામાં પૈસા જમા ન થતા તેઓ મુશ્કેલીમાં મુકાયા। હવે બેની થઈને માંડવી મેં 1,70,000ની આપી છે, કાગળિયા અમને આપ્યા છે, પૈસા હજી આવ્યા નથી। બરોબર કે ભાઈ આ વહેલી તકે પૈસા આવી જાય તો અમે આ બીજા નવા પીત કર્યા હોય એટલે રોકાણ કરવામાં અમારે અત્યારે વ્યાજે લાવવા પડે। આ દવા, જીરાના, ટ્રેક્ટરના ભાડા બધું ખર્ચ બહુ થઈ ગયું છે। એમનો પ્રોબ્લેમ એવો છે કે જે વધારે પડતા દેના બેંક અને કોર્પોરેશન બેંકવાળા છે, જે મર્જ થઈને દેના બેંકમાંથી બેંક ઓફ બરોડા થયેલું છે અને બીજું કોર્પોરેશન બેંકમાં બીજી બેંકો મર્જ થયેલી છે। હવે એના જેમને જે તે વખતે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા ત્યારે એમની જૂની બેંકના ખાતા નંબર અને આઈએફસી કોડ હતા। હવે જે બેંક મર્જ થવાના કારણે એમના ખાતા નંબર અને આઈએફસી કોડ બદલી ગયા છે, એટલે જે બેંકમાંથી રિટર્ન આવેલા છે પેમેન્ટ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।